શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ છે, જેમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીનું ગોવર્ધન પર્વત ઉપર પ્રગટ થયા પછીનું જે લીલાનું વર્ણન કરેલું છે, તેમાં હવે શ્રી ગુસાઈજી લીલા પ્રવેશ કરશે સદેહે તે પ્રસંગ આવશે. શ્રી ગુસાઈજી પ્રભુ હવે નિત્ય ગોલોકધામમાં લીલામાં પ્રવેશ કરવા માટે તત્પર થયા છે. કારણ કે આપ શ્રી શ્રીનાથજી બાબાનો સંકેત પામી ગયા છે. તે અનુસંધાનમાં શ્રી ગુસાઈજીએ મહાવદ સાતમના દિવસે સતધરામાં બિરાજી રહેલા આપના સાતે પુત્ર અને પૌત્રાદિ સકલ પરિવારને જતીપુરા ગિરિરાજજી ઉપર સ્થિત શ્રીનાથજીના મંદિરમાં બોલાવ્યા અને શ્રીનાથજી સન્મુખ ઊભા રાખ્યા અને ગદગદ થઈ આપ શ્રીના પરિવાર માટે થઈને શ્રીનાથજી પ્રભુને વિનંતી કરી કે બાવા, આ વંશ આપનો જ છે, એની લાજ રાખવી પણ આપને હસ્ત છે. ત્યારે શ્રીનાથજી બાવા પણ પ્રેમ ભરેલી મીઠી વાણીમાં બોલ્યા કે હા, આ વંશ અમારો જ છે અને અમે એનો ક્યારેય ત્યાગ નહીં કરીએ. એટલે આ જે વંશ છે એને બિંદુ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે અને જે વૈષ્ણવ સૃષ્ટિ છે એને નાદ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ સાક્ષાત ભગવાનનો જ વંશ કહેવાય છે, જેવું ગુસાઈજીએ શ્રી વચન શ્રી મુખથી ઉચ્ચાર્યું. હવે પરિવારને શ્રી ગુસાઈજી પ્રભુએ છેલ્લા વચનામૃત કરતા આજ્ઞા કરી. શ્રી ગોવર્ધનનાથજી આપણા કુલ દૈવત છે, તેમને કદાપી પીઠ ન કરતા, એટલે કે વિમુખ ન થતા, તેમને લૌકિક ના ગણતા, તેમને બીજા દેવતાઓની સરખામણીમાં ના રાખતા કહીને તે દિવસથી સતધરામાં સહુને એટલે કે સાતેય પુત્રોને પોતપોતાના ગૃહના સ્વામી કર્યા. એટલે કે આજ દિન સુધી આપના આ સાતે પુત્રો આપની સાથે એક જ ગૃહમાં, એક જ રસોડું કહીએ ને આપણે, એવી રીતે બિરાજ્યા હતા. હવે સાતે ઘરના સાત રસોડા અને સાતે પોતે જ આચાર્ય પદ પોતાના ઘરમાં પ્રગટ કરી એવી આપે આજ્ઞા કરી. એટલે કે પોતપોતાના ગૃહના સ્વામી કર્યા અને શ્રીનાથજી સમક્ષ હાથ જોડી છેલ્લી વિનંતી કરી કે બાવા, આજ સુધી પ્રત્યક્ષ જેટલા જીવો સાથે આપ પ્રગટ થઈ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થઈને જે હસ્યા, જે ખેલ્યા, જે મીઠી મીઠી વાતો કરી, તે હવે પછી ન કરવી. કારણ કે હવે જે જીવો હશે તે તત સુખના ભાવથી મંડિત નહીં હોય, પણ લૌકિક ઈચ્છાઓની પૂર્તિની પ્રાધાન્યવાળા હશે. એટલે આ પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવનો ક્રમ છે આ રીતે છે, ઉતરતો છે. પણ આપણે એ વૈષ્ણવોનું 84-252 પણ અનુસંધાન કરીએ તો પણ ઘણું કહેવાય.
કેમ કે હવે છે નહીં. ગુસાઈજીએ જ કહી દીધું કે હવે આ પ્રગટ ન થતા, બોલતા પણ નહીં. એટલે જે પણ કંઈ વાતચીત કરતા ઠાકોરજી વૈષ્ણવો સાથે, અને જે પ્રગટ થઈને વાત્સલ્ય ભાવ હોય તો માં માં, પિતા પિતા કહીને ખભે ચડીને જે તોફાન કરતા, અતિ દુર્લભ, અસંભવ લીલા છે. આ ફક્ત પુષ્ટિ માર્ગમાં જ સંભવ છે. અને જે પતિભાવથી ભજતા હોય કોઈ જે સ્ત્રીજનો, તો આ રતિનો અનુભવ, રતિ સુખનો અનુભવ કરાવતા. પુષ્ટિ માર્ગ અબ જો ભઈ સો કબ ન ભઈ. પણ આ ગાળો આટલો જ હતો, કેમ કે ગુસાઈજી આ પ્રત્યક્ષ ભૂતલ પર હતા, એટલે આપે પછી તે વખતે ઠાકોરજીને રોક્યા કે ટોક્યા નથી. આપના ધ્યાનમાં બધું આવે કે આવી લીલા કરી, આવી કરી, આવો શ્રમ લીધો. પણ આપ પણ એમ બાળકનું જેમ સુખ વિચારે મા બાપ, તો પછી એને રોકે નહીં, ટોકે નહીં. પણ જ્યારે મા બાપ ક્યાંક દૂર જતા હોય અને પછી બાળકને કહે કે ના, હવે આ તોફાન નહીં હો, હવે આ રીતે રહેવાનું, હવે આ લોકોની પાસે રહેવાનું છે, પણ આ રીતે, આમ નહીં, એવા ભાવથી, તત સુખના ભાવથી કહ્યું કે હવે જે હશે તે લૌકિક ઈચ્છાની પૂર્તિની પ્રાધાન્યવાળા હશે. તેથી આપને શ્રમ પડશે. ત્યારે શ્રીનાથજી પણ ગુસાઈજીનો જે આમાં આજ્ઞામાં પ્રેમ છુપાયેલો છે એ આપ તો જાણે જ છે કે કાકાશ્રીનો ભાવ. એટલે કહ્યું, શ્રીનાથજી બોલ્યા, ભલે કાકાજી, હવે આજથી વૈષ્ણવોની સેવા અંગીકાર તો કરીશું. એટલે સેવા અંગીકાર થશે, પરંતુ અનુગ્રહ તો મૌન રહીને જ કરીશું. એટલે અનુગ્રહ પણ ચાલુ છે. આ તો માર્ગની રીતિ, માર્ગની સ્થિતિ પતિ એ પહેલા સુધી, ત્યાં સુધી અનુગ્રહ પણ ચાલુ હતો, કૃપા. આપે ગુસાઈજીને એમ પણ કહી દીધું કે અમે ભલે મૌન રહીશું, અમે ભલે વાણીથી બોલીશું નહીં, વ્રજભાષાની અંદર જે વાતો કરતા એ નહીં કરીએ, અમે પ્રગટ પણ નહીં થઈએ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી. જેવી રીતે આ રસખાન માટે પ્રગટ થયા, દોડીને ગયા, એવી રીતે. પરંતુ અમે અનુગ્રહ કરીશું મૌન રાખીને. એટલે કૃપા તો કરવી, આ તો કેમ રોકાઈ શકાય? આપ તો કૃપા નિધિ છો, કૃપાનો દરિયો છો. એટલે કૃપા તો આપનાથી કેવી રીતે રોકી શકાય? એટલે કહ્યું. એમ કહી શ્રીનાથજી બાવાએ કાકાશ્રી એટલે કે શ્રી ગુસાઈજી પ્રભુની વિનંતીનો સ્વીકાર કરી લીધો. હવે શ્રી ગુસાઈજી ચરણે હળવાશ અનુભવી અને શ્રીનાથજી પ્રભુની આરતી અને દંડવત કર્યા. અને શ્રીનાથજી અને જયેષ્ઠલાલજી, ગિરધરજી સિવાય અન્ય પરિવારને ગોકુલ જવા માટે આજ્ઞા કરી. તે સાથે જ પરિવારને પણ જાણ થઈ ગઈ કે હવે કાકાશ્રી એટલે ગુસાઈજી આપના પિતૃચરણના દર્શન દુર્લભ થઈ જશે. તે વિચાર માત્રથી જ બધાયના અંતર વલોવાઈ ગયા. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના આશીર્વાદ લઈને સતધરાશ્રી ગોકુલ પાછા પધાર્યા. પછી શ્રી ગુસાઈજી પ્રભુ ગિરિરાજ ઉપર મંદિરમાં શ્રીનાથજીની શયન આરતી કરી બેઠકમાં પધારી સહુને ચરણ સ્પર્શનો લાભ આપી સહુ સેવક ગણને એટલે કે મુખિયાજી, ભીતરિયાજી, ભંડારી, અધિકારી, પ્રભુની નાની મોટી ટહેલ કરનારા વ્રજવાસી, જે કહેલું કે આપે પગારથી રાખેલા, પણ વૈષ્ણવોને આપ કોઈ એવા જે ભારે કામ હોય જે એ વૈષ્ણવો પાસે જ ના કરાવતા. જે પૈસા આપીને ભલે નોકર રાખે ને, આપણે સેવક શબ્દ સારો છે, પણ ટૂંકમાં નોકરી રહે પગાર માટે, એને પાસે કરાવતા. એ બધાને બોલાવ્યા, નામ લઈ લઈને બોલાવ્યા બધાને. આ આપનો આ અંતિમ વાતચીત કરવાનો આ દિવસ છે,
છેલ્લો છે, બસ આજ પછી આપ હવે દેખાશો નહીં. અને દરેક સેવકને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. વૈષ્ણવના મા ને બાપ વલ્લભ અને વિઠ્ઠલ છે, ડગલે પગલે રક્ષે છે. આજે પણ આ તો આપનો પ્રેમ આપે પ્રગટ કરી દીધું. ન કર્યો હોત તો પણ આપનું બધા જ માટે વાત્સલ્ય. કેમ કે આપણે જોયા કેટલા પ્રસંગો આવી ગયા, કેવા એવા અપરાધો કર્યા કે આપ ખીજ્યા ખરા, પણ પછી જેવા દંડવત કરીને કૃપાનાથ અમે હવે આવું નહીં કરીએ તો પાછું એ ભૂલી પણ ગયા. આજે બધાયના મસ્તકો પર હાથ ફેરવ્યો છે. કેવું ભાગ્ય છે આ સેવકોનું. આજે પણ હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું છે કે જો તમને એવું લાગે કે તમારી પર શ્રી ગુસાઈજીની, શ્રી મહાપ્રભુજીની કૃપા જાણે કે હમણાં ઓછી થઈ ગઈ છે કે નથી થઈ રહી, તો એના સમાધાનમાં હરિરાયજીએ શિક્ષાપત્રમાં એવી આજ્ઞા કરી છે કે તો પછી તમે ઝટ એ શોધી લેજો કે તમે ક્યાંક અન્યાશ્રય જે કરી રહ્યા છો એ શું છે, અને તે અન્યાશ્રયનો તમે તે જ વખતે ત્યાગ કરી દેજો. તો તે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી છે કે વલ્લભ વિઠ્ઠલ તો મા બાપ છે વૈષ્ણવોના, ડગલે પગલે રક્ષે છે, એમનું વાત્સલ્ય અવિરત છે. પણ એ વાત્સલ્ય જો નથી મળી રહ્યું, એટલે કે કૃપાનો જો અનુભવ નથી થઈ રહ્યો, તો પછી એનું કારણ છે તમે ક્યાંક અન્યનો આશ્રય કરી ચૂક્યા છો. અને જ્યારે અન્યનો આશ્રય થાય છે તો આપમાંથી, એટલે કે વૈષ્ણવો ઉપરથી આપ દ્રષ્ટિ ફેરવો છો. એનું કારણ છે કે આપણે જ્યારે છેડો પકડીએ કોઈનો, તો પછી જે પહેલા છેડો પકડ્યો હતો એ જુએ તો એને પણ એમ થાય, ક્ષોભ થાય કે હવે એણે એનો છેડો પકડ્યો છે તો હું વચ્ચે કેમ આવું. તો આમાં પણ આપને કૃપા ન કરવી એમાં કોઈ એવો રાગ દ્વેષ તો ભાવ નથી. આપ તો પ્રભુ છો, આપને શું રાગ દ્વેષ. પણ એવો ભાવ છે કે એનો જો હવે એમાં આશ્રય છે તો પછી ભલે ને ત્યાં જતો, તો સ્વાભાવિક જ પછી આપની કૃપા અટકી જાય છે. અને અટકી જાય એનો અનુભવ પણ થાય છે. અનુભવ થયા પછી જો એ વળી જાય પાછો તો એ તો તૈયાર જ છે. વલ્લભ વૈષ્ણવના મા બાપ ડગલે પગલે રક્ષે છે. વિઠ્ઠલ વૈષ્ણવના મા બાપ ડગલે પગલે રક્ષે છે. મા બાપ કેવી રીતે પોતાના સંતાનને છોડી શકે, પણ સંતાન પોતે મા બાપને છોડે છે, પછી મા બાપની કૃપાની ધારા અટકી જાય છે. આ સિદ્ધાંત છે. જેવી રીતે 86મી વાર્તા આવે છે કે 84મી વાર્તા 252માં, એમાં ગુસાઈજીના સેવક ગોવર્ધનનાથજીની સેવામાં હોય છે, બ્રજવાસી હોય છે. પણ એમણે વિનંતી કરી કે કૃપાનાથ, મને આજે અયોધ્યા જોઈને રામચંદ્રજીના દર્શન કરવાનો મનોરથ જાગ્યો છે, હું જઉં? તો વિઠ્ઠલનાથજી એવું કેમ કહી શકે કે ના, નથી જવાનું? તો આપે આજ્ઞા આપી, તો આપની આજ્ઞાનું તો ફળ એવું મળ્યું કે ત્યાં અયોધ્યા પ્રગટ કરવી પડી રામચંદ્રજી. કેમ કે ગુસાઈજી એ કરોડો બ્રહ્માંડોના પતિ છે, પૂર્ણ પુરુષોત્તમ એ સ્વરૂપ છે આપનું. જ્યારે રામચંદ્રજી ભગવાન વિષ્ણુ નરનારાયણ એ તો ગર્ગ સંહિતામાં આવશે કે અમે તો આપની સેવા ઈચ્છીએ છીએ. એટલે એ અંશ અવતારો જે છે એમાંથી રામચંદ્રજીએ જાણ્યું કે ગુસાઈજી આજ્ઞા આપી પેલા વૈષ્ણવને કે ભલે જઈ આય, દર્શન કરી આય. તો સ્વયં આખું અયોધ્યા પ્રગટ કર્યું. અને પેલાને તો પ્રગટ અયોધ્યાના દર્શન મળ્યા. બહાર દ્વારપાલ છે અને કહે છે કે તો રામલલ્લાના દર્શન કરવા છે. તો કે ક્યાંથી આવો છો, કોણ છો, જે ઔપચારિકતા હોય એ બધી કરી. અંદર જઈને કહ્યું કે હા, આમ બોલાવો બોલાવો. એના માટે તો આખું આ પ્રગટ કર્યું, ગુસાઈજીના વચન કે હા જઈ આવો. આ એનું ફળ. પછી આ તરફ વૈષ્ણવે પૂછ્યું કે કૃપાનાથ, આ ગોવર્ધનનાથજીનું રૂપ અને સેવાનો લાભ રસ લઈ ચૂક્યો છે, હવે એને અયોધ્યા? બહુ સરસ પ્રશ્ન છે આ. પગથિયું એક વાર ચડી જાય છે જીવ, પછી નીચે કેવી ઉતરી શકે? આમાં કંઈ અવહેલના નથી. સરળ ઉદાહરણથી કહી શકું
પુલિંદીજનો એટલે કે જે ભીલ સ્ત્રીઓ રામાવતાર વખતે રામને જોઈને જે રૂપ હતું, પણ એમાં કૃપા કટાક્ષ કે નેત્રો ઘાયલ કરે એવા નેત્રો નહોતા, કેમ કે ત્યાં એ રામચંદ્રજી છે, અંશ અવતાર છે. આમ પૂર્ણ કીધા છે મહાપ્રભુજીએ, પણ સ્ત્રીઓ માટે અંશ છે, કેમ કે સ્ત્રીઓ સમક્ષ એ એવી રીતે કૃપા કટાક્ષ કે નેત્રો કટાક્ષથી કે ઘાયલ કરવા, હૃદયને ઘાયલ કરે એવી રીતે આપ ચંચલ રીતે જોતા નથી. ખૂબ મર્યાદા. પર સ્ત્રી એટલે માત, બહેન, આવી રીતે આપનો ભાવ છે. પણ રૂપ તો કેવી રીતે છુપાય? તો એટલા રૂપથી જ મોહિત થઈ ગઈ, અને પણ માગ્યું પતિ તરીકેનો ભાવ. પછી રામચંદ્રજીએ કહ્યું, એ લોકો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા કે આ તો એક પત્ની વ્રત છે, એટલે આ જન્મે તો આપણો ઉદ્ધાર નહીં થાય, હવે આપણે જીવવું નથી ને બીજા લગ્ન તો અમારે લગ્ન તો કરવા જ નથી હવે. તો મૃત્યુ માટે જ્યારે તૈયાર થયા ત્યારે બ્રહ્મચારીનું કંઈક રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તમે એવી રીતે મળશો નહીં, તમારું મનોરથ 28માં દ્વાપરમાં ગોવર્ધન મહારાજની કૃપાથી પૂરો થશે. પછી એ ગોપીજનો તરીકે પ્રગટી, એટલે કે ભીલ રાજાની સ્ત્રીઓથી. પછી ગોવર્ધન મહારાજની કૃપાથી એ રાસમાં ભળી ગઈ. પછી તો એ હવે એમનો જે પણ મનોરથ છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ પૂરો કર્યો. હવે આપણને સહજ એમ થવું જોઈએ કે હવે શા માટે રામચંદ્રજીના દર્શન કરવા જાય? આમાં અવેલના તો છે જ નહીં. આમાં તો જે સ્વરૂપ રામજીએ આજ્ઞા કરી હતી એ જ સ્વરૂપથી હવે એમને મનોરથ પૂરો થયો. હવે રામજીને વિસ્મૃત કરવા એના માટે કંઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, સ્વયં વિસ્મૃત થઈ જાય. પણ સામે પ્રભુની અવેલના ક્યાં થઈ? પૂર્ણ પુરુષોત્તમ મળી ગયા. પૂર્ણ પુરુષોત્તમ મળી જાય પછી અન્યના દર્શન ન કરવા જાય તેમાં અવેલના કેવી રીતે થઈ કહેવાય? એટલું સમજાય એવું છે. આ લોકો અન્યાશ્રયને જે ભોગવે છે મૂર્ખ છે. અહીંયા પેલો રામચંદ્રજીના દર્શન કરવા ગયો ત્યારે આ લોકોએ કહ્યું કે આ કૃપાનાથ આવું, તો કે ગોવર્ધનનાથ બધાયના મનોરથ પૂરા કરવાવાળા છે એમ કરી અને આપે એ વિષય પર બી કોઈ વિશેષ ચર્ચા ન કરી, નકારાત્મક ચર્ચા ના કરી. ખરેખર નકારાત્મક ચર્ચા થાય એવો એ વિષય હતો. સાક્ષાત ગોવર્ધનનાથ પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ, એ જેવું બોલે, એ જેવું પ્રેમ કરે, એ જેવો વાલ કરે એવો તો ભગવાન વિષ્ણુ પણ નથી કરી શકતા, તો રામ ક્યાંથી કરી શકશે? કોઈ કહેશે કે પ્રમાણ, અરે આવશે ગર્ગ સંહિતામાં. વરુણ દૂતના પકડી જવાથી નંદ બાવાને છોડાવવા જવા માટે જે પ્રભુ જાય છે અને એ વખતે નંદ બાવા જોઈ જાય છે કે આ તો વિષ્ણુ છે, કારણ કે તે વિષ્ણુની સ્તુતિ કરી અને પોતાના સિંહાસન પર બેસાડી અને શ્રી કૃષ્ણના પાદ પ્રક્ષાલન કરે છે. તો પાદ પ્રક્ષાલન જે કર્યા ત્યારે ભગવાન વિષ્ણુ છે એવું કહીને સંબોધન કર્યું અને સ્તુતિ કરી, એટલે નંદ બાવા સમજી ગયા. પછી તો આપને ક્ષોભ થયો કે અરે આ તો વિષ્ણુ મારા ઘરે યશોદાથી, અને આ તો મેં તો આવું કર્યું. એને હાથ પકડી લીધો, ક્યારેક કાન પકડી લીધા, ક્યારેક વઢ્યા, ક્યારેક બાંધ્યા. આ શું? આ તો એમ કરીને એમને બે ઘડી ક્ષોભ થયો. પછી ભગવાન ભૂલવાડી દેશે, પણ પછી જાણી ગયા કે વિષ્ણુ છે એટલે આપે આ જ ચર્ચા બ્રજવાસીઓ પોતાના સમકક્ષ જે હતા નંદ ઉપનંદ વગેરે અને નાના સખાઓ ઠાકોરજીને બધાય જાણી ગયા કે આ તો વિષ્ણુ છે. આ ગર્ગ સંહિતામાં વિસ્તારથી આવશે. તો કે એમને પણ વૈકુંઠના દર્શન કરાવો. તો આપે વૈકુંઠ બધાને સદેહ લઈ ગયા. પણ ત્યાં આપ વૈકુંઠમાં ગયા પછી આપ એના સખા તરીકેનો જે આપનો જે ભાવ છે એ પછી તિરોહિત થઈ ગયો. હવે આપ વૈકુંઠના સિંહાસન પર બિરાજેલા છો, પણ આપ જે વૈકુંઠના વિષ્ણુની જે મર્યાદા છે એ પ્રમાણે આપ બિરાજેલા છો. એટલે પહેલાંની જેમ આ સખાઓની સાથે હાસ્ય વિનોદ, તોફાન મસ્તી એવું કશું નથી કરી શકતા. અને આ લોકો અંદર અંદર વિચારવા લાગ્યા, ચર્ચા કરવા લાગ્યા કે આપણો કનૈયો છે, પણ આ તો જો કેવો સુનમૂન થઈ ગયો, આપણી સામે જોતોય નથી, જાણે ભારે ભારે હોય એવું લાગે છે વાતાવરણ. તો આવી ચર્ચાઓ સાંભળીને ત્યાંના જે પાર્ષદો હતા એમણે તો બહુ જ આ લોકોના માટે ઉદ્ધત શબ્દો વાપર્યા કે તમે લોકો પહેલી વખત આવ્યા છો વૈકુંઠમાં, ભગવાન વિષ્ણુની સામે આવી રીતે ચર્ચાઓ ન થાય, આવી રીતે કલબલ કલબલ ન કરાય. તમે આવ્યા છો એ વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ છે. અહીંયા જો કંઈ બોલવું હોય તો જે આ વેદ છે મૂર્તિમંત આદિ દૈવિક સ્વરૂપથી જે પુરુષો ત્યાં વેદના પ્રગટ સ્વરૂપો જે કહેવાય
એ જ પ્રભુની સ્તુતિ કરી શકે. એ મર્યાદા છે. તમે અહીંયા આવી રીતે ગામડામાં ગમાર છો. તમે લોકો ગામની બહાર કોઈ દિવસ નીકળ્યા લાગતા નથી, એટલે તમે આવી રીતે આવું કરો છો. આ લોકોએ તો વિચાર્યું કે આપણે વૈકુંઠ જોવા આવ્યા પણ ભૂલ કરી. પછી કહ્યું કે કનૈયા, અમારે તારું વૈકુંઠ કોઈ કામનું નથી, એમને નીચે લઈ જાઓ વ્રજમાં પાછા. એટલે તો ગાયું છે ને દયારામ ભાઈએ કે મારું વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. બેસીને રહેવું મારે ટગમગ જોવું, બેસીને રહેવું મારે ટગમગ જોવું. હે નહીં ખાવું કે નહીં મારે પીવું, ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. અને જ્યાં નીચે આવ્યા વ્રજમાં, વળી પાછા ખભે હાથ મૂક્યો, એના ઘૂંઘરાલા વાલમાં હાથ ફેરવ્યા, વાલ કર્યો, ભેટ્યા, ઝૂલ્યા હિંડોળા. આ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ એ પ્રેમથી જ પ્રાપ્ત થઈ શકે. બીજા બધા સ્વરૂપો સાધનથી પ્રાપ્ત થઈ શકે. દશરથ રાજાએ જે પ્રાપ્તિ કરી એમાં સાધનથી પ્રાપ્તિ કરી પ્રભુની. આ સ્વરૂપ પ્રાપ્તિ ના કરી શકાય. છતાંય ગયા તો પછી જે સ્થિતિ થઈ એ થવાની જ હતી. કેમ કે અહીંયા જે પ્રેમ છે, વાલ છે, આનંદ છે, સુખ છે, જે બાણી છે, પોતાનાપણું છે, એ ત્યાં ન મળ્યું. રામચંદ્રજીના દર્શન થયા તો એમને એમ થયું કે અરે હું વ્રજ છોડીને, ગોવર્ધનનાથજીને છોડીને અહીંયા કેમ આવ્યો. આવો અંદર ભાવ થયો, ખેદ થયો. પછી જે થયું એમાં તો બધી લીલા છે, આગળ એમના પ્રસંગમાં જ લઈશું આપણે. એક વખત આવી ગયો છે મારા ખ્યાલથી, આગળ આવી ગયો છે. હા, એ તો 84 કે 85ની વાર્તા છે. જે કોડ થઈ ગયો. રામચંદ્રજી કહે છે કે મારી અવહેલના કરી, પણ એ કોડ ટક્યો નહીં. પુષ્ટિ માર્ગના જીવોને કોઈ પણ દેવતાઓથી ભયભીત તો થવાનું જ નથી. કેમ કે પૂર્ણ પુરુષોત્તમના બધા અંશ અવતારો છે. દેવીઓ પણ ક્યાં કશું કરી શકે? આખો બારણો ઉતારી લીધું મંદિરનું, તો પણ ક્યાં કશું કરી શકે? બ્રહ્મસંબંધ નહોતો થયો એ લોકોને ચોંટાડી દીધા. બ્રહ્મસંબંધ થયો છે એને તો સ્પર્શ ના કરી શક્યા. બ્રહ્મસંબંધનો મહિમા પણ ત્યાં પ્રગટ થયો છે. એ બી દૈવી હતા, પૂજારણ પૂજારી. પછી એમણે બ્રહ્મસંબંધ લીધો, પછી દેવી એનો કેળો છોડ્યો. બાકી દેવીએ તો કહી દીધું હતું કે તમે એકવાર મારો ઉતારવા ગયા, જે લોકો બીજા હતા, હવે તો તમને હું આમ જ કરી નાખીશ ને તેમ જ કરી નાખીશ. દેવી જાગતી જ્યોતનો પ્રભાવ તો છે જ. આ પ્રસંગ મેં એટલા માટે લીધો કે જ્યારે કૃપા આપણા ઉપર થતી નથી એવો અનુભવ થવા લાગે તો તરત જ આપણે જાતે જ હરિરાયજી કહે છે નક્કી કરી લેવાનું કે ક્યાં અન્યાશ્રય થઈ રહ્યો છે, તરત અન્યાશ્રય છોડવાનો. તો વળી પાછા વલ્લભ વિઠ્ઠલ તો મા ને બાપ છે, એ ક્યારે પણ એવી રીતે ના રૂઠી જાય કે તમે અન્યાશ્રય કર્યો તો જાઓ હવે તમે ત્યાં જીવો. આપણે બીજો શેડો પકડ્યો છે, એ ખાલી છોડી દેવાનો છે બસ. પછી તો આપની કૃપા અવિરત રૂપે વરસશે. અને આ રીતે બધાના માથા ઉપર હાથ ફેરવ્યા અને આશીર્વાદ આપ્યા અને સેવાની અંતિમ શીખ આપી. તે વખતે જ રામદાસ મુખિયાજી શયન આરતીની માલાજી લઈ બેઠકજીમાં આવ્યા અને શ્રી ગુંસાઈજીના કંઠમાં ધારણ કરાવી. ત્યારે એને ખબર નહોતી કે આ અત્યારે બિરાજી રહ્યા છે, હમણાં કલાક પછી નહીં હોય, કાયમ માટે નહીં હોય. આવી ખબર રામદાસ મુખિયાજીને પણ નહોતી. બીડા શ્રી હસ્તમાં મૂક્યા. રામદાસજીએ દંડવત ચરણ સ્પર્શ કર્યા. ત્યારે કોઈને જરા પણ સરખી ગંધ નહોતી આવી કે આપ શ્રીના પ્રત્યક્ષ રૂપે આ સાવ છેલ્લા દર્શન અમે કરી રહ્યા છીએ. એક ક્ષણ મૌન રહી પછી અચાનક શ્રી ગુંસાઈજી આજ્ઞા કરતા કહ્યું કે સુંદર શિલા સુધીનો માર્ગ મોકળો કરાવો. એટલે કે તે અવર જવર થતી હોય તો બધાને કહો કે એમણે રોકાય. એમ કરી અને એ માર્ગ આપે મોકળો કરાવ્યો અને ગોવિંદદાસને યાદ કર્યો, સ્મરણ જ કર્યું ખાલી
એની સાથે જ ગોવિંદદાસ પણ સન્મુખ આવીને ઊભા રહ્યા અને શ્રી ગુસાઈજીને ગોવિંદદાસજી શ્રી ગિરધરજીને અને ગોવિંદદાસજીને સાથે લઈને દંડવતી શિલાની સન્મુખ ઊભા રહ્યા અને નિત્ય લીલાનું દ્વાર ખોલતા હોય તેવી રીતે દંડવતી શિલાને સહેજ ખસેડવાનો જાણે ભાવ હોય એવી રીતે સ્પર્શ જ કર્યો છે ગુસાઈજીએ. એ સાથે તો આખી દંડવતી શિલા આપમેળે ખસી ગઈ. આજે આપણે રોજ ચિત્રાજી જોઈએ છીએ, આરતી થાય છે, એ જ જગ્યા ઉપર ગુસાઈજી આવ્યા છે. નેત્રો બંધ કરીને લીલાનો લાભ લેજો. અત્યાર સુધી આપણે જે રોજ દર્શન કરીએ છીએ એમાં આરતીના ભોગ ધરીએ છીએ, એના કરીએ છીએ, પણ આજે જે દર્શન કરવાના છે નેત્રો બંધ કરીને, એમાં હવે ગુસાઈજી ગોવિંદ સ્વામીનો હસ્ત પકડી ત્યાં સુધી આવી અને જાણે સ્પર્શ કર્યો ત્યારે કોઈને કલ્પના નહોતી કે એ જગ્યા ખસી જશે અને અંદર વિશાળ ગોલોકના દર્શન થશે. બોલો ગોવર્ધન મહારાજ કી જય હો. અને સામે ગુફા દેખાઈ. તે ગુફામાં પ્રવેશ કરતા પહેલા ગોવિંદદાસને શ્રી હસ્ત પકડી ગુસાઈજી લઈ અંદર પધારવા લાગ્યા. તે જોઈને ગિરધરજી પણ પાછળ ચાલ્યા. સમજી ગયા ગિરધરજી કે હવે આ દર્શન દુર્લભ થવા જઈ રહ્યા છે, એટલે એ પણ પાછળ ચાલ્યા, દોડ્યા. થોડે અંદર પધાર્યા ત્યાં સુધી ગિરધરજીને ગુસાઈજીએ આવવા દીધા. ત્યારે સામે નિકુંજના પ્રવેશવાનું દિવ્ય દ્વાર આવ્યું. અત્યાર સુધી ગુફા હતી, હવે નિકુંજ સીધું જ ગોલોકમાં પ્રવેશ થશે. એક પગ અત્યારે ભૂતલ પર છે, બીજો ગોલોકમાં છે. આવું કનેક્શન છે ગોવર્ધન મહારાજમાં. આના વિશે બુદ્ધિનો ઉપયોગ નહીં કરવો જોઈએ. એટલે તો આ જે 8 દ્વાર છે અષ્ટસખાઓના, એ ગોવર્ધનના ફરતે છે, એટલે કે ગોલોકના ફરતે. અને તે વખતે એ જે નિકુંજનું દ્વાર આવ્યું કે શ્રી ગુસાઈજી અટકી જઈને ગિરધરજીને ઉપરનો અંતિમ સંસ્કાર વિધિ માટે આપી દીધું અને ગોવિંદદાસનો હાથ પકડી નિકુંજ દ્વારને પણ સહેજ સ્પર્શ કર્યો, જેવી રીતે પેલી શિલાને કર્યો હતો દંડવતી. તે સાથે નિકુંજનો દ્વાર પણ ખુલી ગયો. આ બધા દ્વાર કોનાથી ખુલે? એ જ આપણા માટે આપણા સ્વામી છે. બધા આપણા સ્વામી નથી. તે દ્વારની અંદર સદેહે શ્રી ગુસાઈજી પ્રભુ ગોવિંદદાસજીનો હાથ પકડી સાથે લઈને ગોલોક નિત્ય લીલામાં પ્રવેશી ગયા. ત્યારે ગિરધરજીને અતિ વિરહ થતા તે નિકુંજના દ્વાર ખોલવા અનેક પ્રયત્નો કર્યા છતાં ન ખોલી શકે. મહાપ્રભુજી અને વિઠ્ઠલનાથજી એ જ મુખ્ય ગણવાના છે પુષ્ટિ માર્ગમાં. હરિરાયજીએ શિક્ષાપત્રમાં એટલા માટે જ પ્રગટ કર્યું છે. હરિરાયજીએ ગોકુલનાથજી આપના સામર્થ્યવાન ગુરુ છે, પરળ બ્રહ્મ છે. 252માં પેલા છબીલદાસના જે વૈષ્ણવના વાર્તામાં આવે છે કે ગુસાઈજીનો વિરહ ન સહન થયો, રડ્યા, તો ગોકુલનાથજીએ સ્વયં ગુસાઈજીનું રૂપ ધારણ કરીને દર્શન આપ્યા. એટલે પરળ બ્રહ્મ છે, પ્રમાણ આપી દીધું. પણ તોય હરિરાયજીએ કહ્યું છે કે આપણે જે આ પ્રવેશ કરવાનો છે ગોલોકમાં, એમાં વલ્લભ અને વિઠ્ઠલની આડીથી કરવાનો છે. મૂળ વલ્લભની આડીથી, વિઠ્ઠલની પછી, પણ પછી બાળકોની નહીં. બાળકોને વલ્લભ નહીં કહેવાના. વલ્લભ બાળકો છે, વલ્લભના બાળકો છે, જે છે, રાજ છે. કેમ? તો કે ગિરધરજી પણ જ્યારે અંદર પધારવા લાગ્યા અને જ્યારે જોયું કે ગિરધરજી નિકુંજના દ્વાર ખોલવા અનેક પ્રયત્ન કર્યા છતાં ન ખોલી શક્યા. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. ત્યારે ગિરધરજી રડવા લાગ્યા. ત્યારે શ્રીનાથજી બાબાએ ગુફામાં પ્રગટ થઈ ગયા અને ગિરધરજીને સાંત્વના આપી. અને પછી શ્રી ગિરધરજી જેવા ગુફામાંથી બહાર આવ્યા કે દંડવતી શિલા વળી પાછી ગુફાને ઢાંકી યથાસ્થાને ગોઠવાઈ ગઈ. આ છે આપણા વલ્લભ અને વિઠ્ઠલની આસુર વ્યામોહ લીલાની અતિ અલૌકિક લીલા. બોલો શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.